કે મોટા સાઇટ હોલ્ડરોને ખાસ વિનંતી કરું છું, આઈજીઆઈ, જીઆઈએ અને આ રેપનેટને આ ત્રણને નવરા કરો આજથી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ જાહેરાત કરેલી જ હતી કે ભારત ઉપર પહેલાં 25% ટેરિફ અને 27 ઓગસ્ટથી બીજો 25% ટેરિફ લાગશે. ત્યારે એવી થોડીક આશા હતી કે કદાચ ટ્રમ્પ 25%નો જે આ ટેરિફ છે એ પાછો ખેંચી લે, પરંતુ આશા ઉપર પાણી ફરી વળ્યું છે, કારણ કે અમેરિકાએ નોટિફિકેશન જાહેર કરી દીધું છે. એટલે હવે 27 તારીખથી બીજી 25% ટેરિફ લાગવાની છે, બીજી 25% ડ્યુટી લાગવાની છે. એટલે ટોટલ ભારત ઉપર 50% ડ્યુટી લાગશે. તો ખાસ કરીને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ઉપર બહુ મોટી અસર પડવાની છે. અને આ બાબતે મુંબઈના ડાયમંડના વેપારી છે એમણે શું કહ્યું છે, આ બધા વિશે હું વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે 6 ઓગસ્ટના દિવસે 25% ટેરિફ લાગેલી, એટલે 7 ઓગસ્ટથી 25% ડ્યુટીનો અમલ થયેલો, અને એ પછી એવી જાહેરાત કરેલી કે બીજી 25% ડ્યુટી છે એ 27 ઓગસ્ટ પછી લાગુ થશે. ડાયમંડના મોટા વેપારીઓ છે એમને એવી અપેક્ષા હતી કે 25 ઓગસ્ટે અમેરિકાથી એક ટીમ ભારત આવવાની છે અને ભારત સાથેની વાતચીતની અંદર કોઈક એવું આશાનું કિરણ નીકળી જાય કે આ બીજો જે 25%નો માર છે એ કદાચ ભારતને નહીં પડે. પરંતુ આવું કશું બન્યું નથી અને ભારતની જે તમામ આશાઓ હતી એની પર પાણી ફરી વળ્યું છે અને હવે નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. હોમલેન્ડ સિક્યુરિટીએ એક નોટિફિકેશન જાહેર કર્યું અને એની અંદર એવું લખ્યું કે આ જે નવા ટેરિફ છે એ રશિયન સંઘ સરકાર તરફથી અમેરિકાની ધમકીઓના જવાબમાં છે અને એ નીતિના ભાગરૂપે ભારતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. અને 7 ઓગસ્ટના રાત્રે ભારતીય સમય મુજબ 12:01 બીજો 25% ટેરિફ લાગુ થઈ જશે. એટલે ટોટલ 50% ટેરિફ છે એ લાગુ થવાનો છે. હવે મુંબઈના એક ડાયમંડના વેપારી છે રાકેશભાઈ શાહ, એમણે એક વિડીયોની મોકલ્યો છે અને એ વિડીયોમાં એમણે જે કીધું છે એ પહેલાં તમે સાંભળી લો. અમેરિકાથી એક વધુ એડિશનલ બેડ ન્યૂઝ આવ્યા છે. 25% એડિશનલ ડ્યુટી બીજી વધારીને 50% ડ્યુટી ઇન્ડિયા પર લગાડી દીધી છે. હવે આ બધા કારણો છેલ્લા મહિનાથી આપણે 25%ની અંદર જ આપણે જે આપણને ગ્રોસ પીરિયડ મળ્યો હતો એ 25%માં જ ધંધો 20-25% થઈ ગયો છે. અને આપણા લગભગ 2-3 લાખ કારીગર વર્ગ દિવાળી એમની બગડવાની, નવરા થઈ જવાની અને બહુ મોટો એમ્પ્લોયી વર્ગને સહન કરવું પડશે એવો પીરિયડ પણ આવશે. આ બધી વસ્તુ બધાને જ જાણ છે. પણ હવે આ બધી વસ્તુ કરવા માટે અને આ બધી વસ્તુમાંથી બહાર આવવા માટે પણ વિચારવાની આપણે એક શરૂઆત સામૂહિક કરવી પડશે. તો મારું એવું કહેવું છે કે જો આટલી બધી ગંભીર પરિસ્થિતિથી આપણે માલ પણ નહીં વેચાય, જે વેચાવાનો જ નથી અમેરિકા ખાતે, સમજી લો અત્યારે, તો આપણે એ લોકોને અમેરિકાને માલ વેચવાનો નથી, તો પછી આપણે હવે અમેરિકાના જીઆઈએ હોય, અમેરિકાનું આઈજીઆઈ હોય ને અમેરિકાનું રેપનેટ હોય, આપણે શું કરવું છે? મને કહો, આપણે શું કરવું છે? ચલો આવો આપણે અત્યારે હવે જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન ઓક્સફોર્ડ કાઉન્સિલ તરફથી જે બી આઈજી સર્ટિફિકેટ થતી હોય એ કંપનીને પ્રમોશન કરીએ. લાવો આપણી લોકલ પ્રાઇસ ઇન્ડેક્સ છે આપણી પાસે, ડાયાસેન્સ જેવી કંપની જે ઇન્ડિયન કોપીરાઇટ કરીને બેઠી છે એનો ઉપયોગ કરીએ અને નવી એક શરૂઆત કાલથી આ કરવા માંડીએ. જો એક આપણે પરચો નહીં બતાવીએ આ વસ્તુનો તો આ સમજી લેજો આ ગોરાઓનો અતિ ભયાનક સ્વરૂપ હોય છે. તો તમે આ એક ચમકલું કરશો તો દુનિયામાં એક અવાજ બનશે અને એક પહેલ બનશે. દરેક વેપારીને હાથ જોડીને વિનંતી કરું છું, આજે ને આજે આજથી આઈજીઆઈ, જીઆઈએ અને રેપનેટ બંધ કરો. નથી કમાવરાઓ, આપણા પૈસે સલાઓ બહુ રૂપિયા કમાઈને બહાર તાકડ ધીન્ના કરીને આપણી પર રાજ કરે છે. જ્યારે બનાવવાની મહેનત આપણી, રફ લાવવાની રોકડામાં જવાબદારી આપણી, લોકોને ધિરાણ કરીએ ઉધાર,
આ બધી વસ્તુ પર એ લોકો સમજે છે ને આપણને સાલા મૂર્ખ બનાવવાની નીકળ્યા છે અત્યારે, ને આપણે મૂર્ખ બનવું નથી. તો તમને લોકોને ખાસ વિનંતી કરું છું કે આ વસ્તુમાંથી બહાર નીકળો. આઈજીઆઈ, જીઆઈ અને રેપનેટ આ ત્રણને આજથી ચોકડી મારી દો અને આગળ વધો. અને આપણે કાલથી આ ધંધો ઇન્ડિયન લોકલમાં પણ વધી શકે છે. જો લોકલ પર વોકલ કરીને આપણે આગળ વધીએ તો ખબર નહીં ક્યાંથી ક્યાં નીકળી જઈએ. આ વસ્તુ મારા મગજમાં આવી, તમારા સાથે શેર કરું છું. બધાને આ વાત ખબર હોય છે, પણ મને એક હમણાં જાણ થઈ કે 50% ડ્યુટી થઈ ગઈ અને આમાંથી કારીગર વર્ગ બી હવે અત્યારે નિરાશ થઈને બધું ઘરે બેઠું વિચારતું હશે. અને આપણા કારીગર વર્ગ તો વિચારે જ છે, સાથે સાથે હવે વેપારી, દલાલ વર્ગ બધા ઓફિસોને લઈને બેઠા છે, ખર્ચા લઈને બેઠા છે. તો આમાંથી બહાર નીકળવું તો કોકે તો સામૂહિક પહેલ કરવી પડશે. જો સારા માણસો, સારા વેપારીઓ, આગળના ટોપ લેવલના માણસો આવી કંઈક આપણી ઓળખને આવી રીતે આપણને એક એક્ઝામ્પલ નહીં બેસાડે તો સમજી લેજો હીરા બજારનું ભવિષ્ય ખતરામાં છે. એટલે હું મોટા વેપારીઓને જ ખાસ કરીને કહું છું કે ભાઈ તમે એક એક્ઝામ્પલ બેસાડો, જેથી નાનો પણ તમને ફોલોઅપ કરે અને નાનો ફોલોઅપ કરશે એ પ્રમાણે ધંધો આગળ ઘણો વધશે. એક વખત તમે આંગળી આપશો તો બધા સામૂહિક ચાલશે સાથે સાથે. તો તમારા 10-20 વેપારીઓને ખાસ વિનંતી કરું છું કે મોટા સાઇટ હોલ્ડરોને ખાસ વિનંતી કરું છું, આઈજીઆઈ, જીઆઈએ અને આ રેપનેટને આ ત્રણને નવરા કરો આજથી. ને આપણે એને શા માટે આપણો ઇન્ડિયન રૂપીઝને કમાવડાવીને આપીએ? નથી આપવો આજથી. નક્કી કરો. રાકેશ શાહ. મુંબઈના ડાયમંડના વેપારી રાકેશભાઈ શાહે આ વિડીયોની અંદર એવું કીધું છે કે જ્યારે પહેલાં 25% ડ્યુટી જેમેન જ્વેલરી પર નાખવામાં આવી એ જ ભારે પડી ગઈ હતી. એને કારણે ધંધો જે જેમેન જ્વેલરીનો હતો એ સાવ બંધ થઈ ગયો હતો. અને હવે આ બીજી 25% ડ્યુટી નાખવામાં આવી, 25% ટેરિફ નાખવામાં આવ્યો તો ડાયમંડ ઉદ્યોગ ભયાનક ખતરામાં છે. એમણે એમ કીધું કે જે રત્ન કલાકારો છે એમની દિવાળી આ વખતે ચોક્કસ બગડવાની છે, કારણ કે લાખો રત્ન કલાકારો બેરોજગાર થવાના છે, એમને ઘરે બેસવાનો વારો આવવાનો છે. અને એની સાથે સાથે ડાયમંડની સાથે સંકળાયેલા નાના નાના વેપારીઓ, ઓફિસ ધરાવતા જે લોકો છે એ બધાને જ મોટી અસર પડવાની છે. એમણે એમ કીધું કે આ મુશ્કેલી આવવાની છે, આ હતી એ બધી બાબતની આપણને ખબર છે. 25% ટેરિફથી નુકસાન થયું અને 50%થી વધારે નુકસાન થવાનું છે આપણને ખબર છે. પરંતુ આનો રસ્તો આપણે જ શોધવો પડશે, કારણ કે આપણે અહીંયા ઘણી બધી મહેનત કરીએ, આપણે રફ લાવીએ, આપણે અહીંયા પોલિશ કરીએ અને આપણે અમેરિકા પર નિર્ભર રહેવું પડે. તો જો ધંધાને ટકાવવો હોય અને ધંધાને જો આગળ વધારવો હોય તો આપણે બધાએ એકસાથે ભેગા મળીને આપણે જે જીઆઈએ, આઈજીઆઈ, રેપનેટ જે બધી અમેરિકાની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ બંધ કરી દઈએ. કારણ કે આ ગોરાઓએ આપણને ફટકો માર્યો છે તો આપણે એમને કંઈક તો જવાબ આપવો જ પડશે. જો બધા ભેગા નહીં મળશે તો આ ઉદ્યોગને માઠી અસર પડશે. પરંતુ જો મોટા ભેગા થાય, એમણે ખાસ એવું કીધું કે મારે મોટા વેપારીઓને કહેવું છે કે તમે એક ઉદાહરણ રજૂ કરો, એક એક્ઝામ્પલ પેશ કરો કે જીઆઈએ, આઈજીઆઈ, રેપનેટ એ બધું બંધ કરીને આપણી ભારતીય જે સંસ્થાઓ છે, જીજેબીસીની લેબોરેટરી છે, એ બધાનો ઉપયોગ કરો તો એક્ઝામ્પલ ઊભું થશે અને આપણો ઉદ્યોગ છે તે આગળ વધશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.